બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં જીઆરડીની ભરતીને લઈને ફોર્મ બહાર પાડતા જ યુવાનો ઉમટી પડ્યા હતા। બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં જીઆરડીની ભરતીને લઈને ફોર્મ બહાર પાડતા 700 જેટલા યુવાનોએ ફોર્મ લેવા ભીડ જમાવી દીધી હતી। જો કે માત્ર 17 યુવાનોને લેવાના હોય ત્યારે તેની સામે આવેલા યુવાનોને પગલે બેરોજગારીનું સ્તર કેટલું ઊંચું છે તે સામે આવે છે। જો કે ગ્રેજ્યુએટ યુવાનને લેવાના હોવા છતાં 700 જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા। લીંબડી આરસેપુર ગામ ચાચેરિયા ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે। 700 સમથિંગ ફોર્મ ભરાણા છે બરવાળામાં, એમાં 200 સમથિંગ તો ગ્રેજ્યુએશન છે અને બેરોજગારી એટલી અતિશય ફાટી નીકળી છે તો અતિશય છેલ્લે અમારે આ પગલું જીઆરડીમાં તો ભરવું જ પડશે। બેરોજગારીના કારણે અમારે કંઈક તો અત્યારે નોકરીની આશાએ તો અમારે જીઆરડીમાં ફોર્મ ભરવું પડશે। લીંબડિયા અશ્વિન રમેશભાઈ, ગામ ચાચેરિયા। બેરોજગારી એટલી ફાટી નીકળી, 200% યુવાન તો ગ્રેજ્યુએટ જ છે, છતાંય જીઆરડીમાં આશરે કેટલા કાંઈ ફોર્મ ભરાણા છે બરવાળા? 700 થી 800 ફોર્મ। અને લેવાની ભરતીમાં લેવાના છે કેટલા? 17 જણામાંથી 700 જેટલા ફોર્મ ભરાણા। હા, એમાં મહિલાઓની અલગ 17 માહિતી। મારું નામ છે હિતેશભાઈ પરમાર। શું અભ્યાસ શું તમારો? મારો અભ્યાસ છે બીએસસી ગ્રેજ્યુએટ। તો તમે જીઆરડીમાં કેમ સંભળાયું? જીઆરડીમાં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી। અત્યારે બેરોજગારી એટલી છે, એના હિસાબે અમારે જવું પડે છે। હાલ હું અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી મૂકી અત્યારે જીઆરડીમાં જવા માગું છું બેરોજગારીના કારણે।